આ ખ્યાલ વિશે તમે થોડી વાત કરો. ખ્યાલ, આ જે બે ખ્યાલની હું વાત કરું છું ને એ અંદર જ કામ આવે. સમજાઈ ગયું? એ ખ્યાલ તમારો અંદરથી આંખમાં જાય એટલે આંખ દર્શનની ક્રિયા શરૂ કરે. એવી રીતે બે ખ્યાલ ફરતા હોય તો ફરે તો ખાસ ધ્યાન આપો કે કાન છે, આ 5 જ્ઞાનેન્દ્રિયો છે ને, એ 5 જ્ઞાનેન્દ્રિયોને 5 તત્વોની સાથે સીધો સંબંધ છે. સમજાઈ ગયું? તો 5 તત્વોમાં ક્યાં ક્યાં? પૃથ્વી, પાણી, પ્રાણ, તેજ અને આકાશ. સમજાઈ ગયું? હવે એમાં આ 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિયોમાં કાન છે ને એ અક્રિય છે કે આકાશની સાથે એને સીધો સંબંધ છે. તમને ગમે એ સાઈડમાંથી કોઈ હાથ કરે એટલે તમે એમને કોઈ જો એ જે હાથ કરે છે એક એને આકાશની સાથે સીધો સંબંધ છે, અક્રિય ઇન્દ્રિય છે. પછી એની અંદર તમને દિશાનું જ્ઞાન થાય છે. કેમ? આમે કોઈ હાથ કર્યો એટલે દિશાનું જ્ઞાન થયું. હે, વાંથી કોઈ હાથ કરે તો એટલે એનો દિશા એક આકાશ તત્વ એ સીધો સંબંધ ધરાવે છે. બીજા નંબરની અંદર કે એ અક્રિય ઇન્દ્રિય છે. ત્રીજા નંબરની અંદર એની અંદર દિશાના જ્ઞાનની અનુભૂતિ પ્રાપ્ત થાય છે આપણને. બરાબર. આ એક મોટો ઓકે થઈ ગયો. તે પછી આવે આંખ. આંખ ચેત તત્વ એ સંબંધ ધરાવે છે. એટલે જો એ ચેત સક્રિય છે, ગતિવાળું છે. કારણ કે દિવસનો સૂર્ય હોય અને તઈએ જે તેજ હોય એટલે આપણે બધું સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. કારણ કે આ સૂર્યનો પ્રકાશ એક બીજું તેજ છે, પણ તેજ છે. એવી રીતે ક્રિયાવાળી છે આંખ. પણ તમારો ખ્યાલ અંદરથી જ આવે ત્યાં જે આંખમાંથી પ્રકાશ એક તત્વ છે એટલે પ્રકાશ ફેંકાય અને મને જો ઝાકળ આવી ગઈ તો તમને મારું મોઢું જેટલું સ્પષ્ટપણે દેખાય છે એટલું મને તમારું મોઢું દેખાતું નથી. સમજાઈ ગયું? આ ઉંમરનો તકાજો, આ પ્રકૃતિ. કારણ કે આંખે પ્રકૃતિની. પછી આવે પ્રાણ. પ્રાણને સીધો નાકની સાથે સંબંધ. પછી આવે જળ. એટલે જોઈ રસાસ્વાદ. બાળકને કેટલું આવતું, ટીપા પડતો હોય, ખાતું હોય એટલે એ રસ ઇન્દ્રિય છે. અને જે ખોરાક આપણે લઈશું એ બધો પૃથ્વી તત્વનો. સમજી ગયા? આ આખી રચના છે. એટલે જે બાપા તમે કીધું અંદરથી ખ્યાલ આવે છે, હું એ ખ્યાલની વાત કરું છું. આજે અંદર જે ખ્યાલ ચાલે છે, અત્યારે હું અહીં બેઠો છું, મારો ખ્યાલ તમારામાં છે, તમે જે બોલો છો એમાં. તો અત્યારે એ ખ્યાલ આજુબાજુમાં કદાચ કંઈક થાય તો ત્યાં એની મેળે નથી વયો જતો, થોડીક જાગૃતિ ઘટે તો જાય છે. તો આ ખ્યાલ જે છે એ અંદર કેવી રીતના કામ કરે છે? એ ખ્યાલ આ તો હું તમને એક વિચારિક વાત કરી. આ જ વાતને લીરબાઈએ કીધું કે 52 છે બજારું આમાં, તમારા એક અંતકરણમાંથી 52 બજાર નીકળે. કેટલી? 52. એટલે એમાં અડધથી પૂર્ણ અક્રિય છે, એમાં કાંઈ ક્રિયાને સ્થાન હોય નહીં. હવે તમે ઊંઘવા જાવ છો ને ત્યાં એક અંતકરણની બજાર છે ને એટલે એમાં ગયા જાવ છો એટલે આ બધું ભૂલાઈ જાય છે. જો આ કલા તમને આવડી જાય તો દિવસ નાઈ ન ભૂલી જાઓ.
હા શાંત થઈને બેઠા હોતી. એટલે લીલબાઈએ શું કીધું કે 52 છે બજારું આમાં, જાવલા નર કોક જાવે, ધ્યાન ધરી લ્યો સુનમાં, તો ઝીણા વાજા વાગે, ગુરુજી કહો ને ભજન અમે કેમ કરીએ. બધા ઝીણા વાજા વાગે, થોડીક વાર આમ છે ગમે એ કાર્યમાંથી ફ્રી થયા. અગર તો તમારે એ કાર્યમાં નથી જવું એટલે જ્યાં એ ખ્યાલ સ્થાયી થયો છે ત્યાં ગયો છે. હા અમે કોઈ પણ કાર્યક્રમ કે કોઈ પણ આનો પ્રકાર કે પરમાત્માનો આને બધાને સંપૂર્ણ અનુભવ્યું. હવે જો એમ કહેતા હોય કે મીરા ફરગટની છે, ઓલડો એ ફરગટ જ છે, તો મને ને તમને કાંઈ થાય? ગોતી લઉં હું, બાંધી શકું, અનુભવી શકું, શું કરી શકું? આ બધા ભ્રમિત કરવાના શબ્દકોશ. એને જે ફરગટ હતું, હવે એ 3 શબ્દો આપ્યા, એનાથી ને એને એક શબ્દ જ આપ્યો કે ભ્રમણા ભાંગ્યા વિના. તમે છો એ હકીકત નથી, ભ્રમણા છે. પછી એક પ્રશ્ન આપે તો એનું સમાધાન આપવું પડે. ભ્રમણા ભાંગ્યા વિના રે, આત્માને ઓળખા વિના રે, લક્ષ 84 ફેરા નહીં મળે. જો ભ્રમણા ભાંગી જાય તો આ ઓળખવાનો શબ્દ આખો ઉડી જાય. જો આમ છે. હવે આને હું તમે કોઈ પણ રીતે વાતથી વધારે પુરવાર કરી શકી નહીં. જો તમે તો બાળકને નીંદર આવતી હોય તેને ગમે એ રમકડું દો ને તો એ મૂકી દે ને હોઈ જાય. ભૂખ લાગી હોય તો એ ધરાવે. એટલે જો બાળકથી આ એક પ્રકૃતિનો ધર્મ આપણે માટે સજ્જડ છે, એટલે આપણો વિચાર એ તરફ આપણને ખેંચીએ. સમજી ગયા? તમને તો દીવા જેવું સ્પષ્ટ દેખાય છે ત્યાંથી. તો શું થાય? તો આમને ઝાપટ મારી થઈ જતું તો મારી જવું. હા તો આપણે પછી ભલે 2 ઠુંબા 2 પાટા તમે મારી લો. તો લાઈન લાગે બાપા ઝાપટ મરાવા વાળાની.